નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઇતિહાસ ધોરણ 12 પેલું પ્રકરણ આપણે સમજી ગયા. હવે એના પછીનું પ્રકરણ 2 18મી સદીના ભારતનું ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ, એ પ્રકરણ અંગે આજે માહિતી પ્રાપ્ત કરીશું. 18મી સદીનું ભારતના ઇતિહાસમાં અનેક મહાન પરિવર્તનો લાવનારું બની રહ્યું. મુગલ સામ્રાજ્યના છેલ્લા શક્તિશાળી બાદશાહ ઔરંગઝેબના મૃત્યુ બાદ આટલા વિશાળ સામ્રાજ્યને સંભાળી શકે તેવા વારસદારના અભાવથી મુગલ શાસન પતન તરફ ધકેલાયું. જો રાજા બરાબર ન હોય ને તો શું થાય? રાજ્યનું પતન થાય, એટલે કે એમનું જે સામ્રાજ્ય છે એ પડી ભાંગે. અને આ જ મુગલ સામ્રાજ્ય સાથે પણ થયું. છેલ્લે ઔરંગઝેબ એવો રાજા હતો કે જેણે ગમે એ રીતે પણ બધું સાચવી રાખ્યું, એટલે કે એ પકડ છે એ બનાવી રાખી. પરંતુ ઔરંગઝેબ બાદ ગાદીએ જે રાજા આવ્યા એ નબળા પડ્યા શાસન ચલાવવામાં, જેના કારણે મુગલ સામ્રાજ્યનું પતન થયું. મુગલ શાસનના પતનને પરિણામે ભારતના અનેક નાના મોટા સામ્રાજ્યો ઊભા થતા અને તે બધા પોતાની શક્તિ વધારવા માહેની લડાઈમાં વ્યસ્ત થયા. શું થયા? અંદરો અંદર લડવા લાગ્યા, જેના કારણે પણ ઘણા રાજ્યો છે એ પડી ભાંગ્યા. મરાઠા, મૈસૂર, હૈદરાબાદ અને બંગાળ જેવા રાજ્યો આમાં મોખરે હતા. તેઓ વચ્ચે એકતાનો અભાવ હતો. આવે સમયે વિશ્વભરમાં મહત્વપૂર્ણ રાજકીય મહાસત્તાનું સ્થાન મેળવનાર બ્રિટને ભારતમાં સર્જાયેલા આ રાજકીય શૂન્યાવકાશનો લાભ લેવાનું નક્કી કર્યું. બ્રિટિશરોએ શું જોયું? તો આ લોકો તો ભાઈ અંદરો અંદર લડવામાં ઝઘડવામાં વ્યસ્ત છે, ત્યારે આપણે શું કામ કરવાનું છે? એના પર સત્તા સ્થાપવાનું. અને એ જ બ્રિટિશરોએ કર્યું. એમણે તકનો પૂરેપૂરો લાભ લીધો અને 200 વર્ષ સુધી ભારત પર શાસન કર્યું. શક્તિશાળી સેના અને કૂટનીતિજ્ઞ અધિકારીઓ ધરાવતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મહત્તમ આર્થિક શોષણ કરવા રાજકીય સત્તા સ્થાપવાનું નક્કી કર્યું. પરિણામે એક વિદેશી સત્તા ભારતના રાજકીય તખ્તા પર પ્રતિસ્પર્ધીના રૂપમાં પ્રવેશી. ભારત માટે આ કપરો કાળ હતો. ભારતીયો એક તરફ અંદરો અંદર લડાઈમાં વ્યસ્ત હતા, એવે સમયે બ્રિટન તેનો લાભ લઈ ભારતમાં શાસન સ્થાપવા આતુર હતું. આમ તો દરેક એમ કહીએ કે વિદેશી પ્રજા છે એના માટે ભારત હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. બ્રિટિશરો માટે તો સૌથી વધારે રહ્યું. વેરવિખેર અને નિર્બળ ભારતીયોને તેઓ સરળતાથી અંકુશમાં લઈ શકે તેમ હતા, કારણ કે જો તમે નબળા પડ્યા તો અન્ય કોઈ વ્યક્તિ સમજીને તમારો લાભ પૂરેપૂરો લઈ શકે છે, અને એ જ ભારત સાથે થયું. એટલે જ મહાત્મા ગાંધીએ નોંધ્યું છે કે ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી, પરંતુ ભારતીયોએ જ સોનાની થાળીમાં એટલે કે તાકસમાં ભારત ઇંગ્લેન્ડને ભેટ આપ્યું છે. કેવી રીતે? તો કે આ અંદરો અંદરની લડાઈના કારણે. આપણે ખ્યાલ છે, જો પરિવારના સદસ્યો છે એકબીજા સાથે સમાયોજન નથી સાધી શકતા, અંદરો અંદર લડે છે, ત્યારે શું થાય છે? એ ઘર છે એ વિખાય છે અથવા તો ભાંગે છે અને એના ટુકડા પડે છે. ત્યારે અન્ય બારેથી આવનાર વ્યક્તિ છે એ આ તકનો લાભ લઈ અને વધારે ફૂટ પડાવી શકે છે, અને એ જ બ્રિટિશરોએ આપણી સાથે કર્યું. ભારતનું મુગલ સામ્રાજ્ય તત્કાલીન વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યો પૈકી એક હતું. પરંતુ 18મી સદીના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, પૂર્વાર્ધ એટલે પહેલાનો સમય અને ઉત્તરાર્ધ એટલે એના પછીનો સમય, ઔરંગઝેબના મૃત્યુ બાદ તે પતનોન્મુખ થયું. નાદિર શાહ જેવા શક્તિશાળી ઈરાની રાજાએ આક્રમણ કર્યું. ઈસવીસન 1739ની અંદર મુગલ સામ્રાજ્યના પતનને ઝડપી બનાવ્યું. ઔરંગઝેબના મૃત્યુ પછી તેના ત્રણેય પુત્રો વચ્ચે વારસ વિગ્રહ ફાટી નીકળ્યો અને છેવટે બહાદુર શાહ ગાદી પર આવ્યો. તે એક વિદ્વાન અને યોગ્ય રાજવી હતો. એટલું જ નહીં, પણ ઔરંગઝેબથી વિરુદ્ધ
તેણે હિન્દુઓ સાથે સમાનતાપૂર્ણ વ્યવહાર કર્યો. રાજપૂતો સાથે પણ તેણે સારા સંબંધો બાંધ્યા. આ એક સફળ રાજવીની અથવા તો સારા રાજવીની નિશાની છે કે માત્ર પોતાના પૂરતું ના વિચારે, પરંતુ અન્ય પ્રજાઓ જેના રાજ્યમાં રહે છે. અને બીજું કે જ્યારે તમે બીજા રાજ્યો સાથે તમારા મૈત્રી સંબંધો બાંધી નાખો ને, ત્યારે શું થાય છે કે તમારા પર એ રાજાઓ આક્રમણ કરતા પહેલા વિચાર કરશે કે ભાઈ અમે તો એના મિત્ર રાજ્યો છીએ, કારણ કે એ પણ પોતાની સેફટી એટલી જ વિચારતા હશે કે અમારા પર આ લોકો ન આક્રમણ કરે અને આ લોકો પર અમે, એટલે કે બંને શાંતિથી પોતાનું શાસન ત્યારે ચલાવે જ્યારે એની વચ્ચે મૈત્રી સંબંધો હોય. તો આ પણ એક રાજ્ય ચલાવવા માટે બહુ જ જરૂરી, એટલે કે મૈત્રી કરાર અથવા તો મૈત્રી સંબંધો જરૂરી બને છે. રાજપૂતો સાથે પણ તેણે સારા સંબંધો બાંધ્યા. જો કે રાજા જયસિંહ અને અજીતસિંહ સાથે તેમજ મરાઠા સરદારો સાથે તેની અવ્યવસ્થિત નીતિને કારણે તેમની સાથેના સંબંધો એના બગડ્યા. તારાબાઈ અને સાહુ વચ્ચે વારસા વિગ્રહને ના પ્રશ્ને તેણે યોગ્ય કાર્યવાહી ન કરતા મરાઠાઓ છે એની વિરુદ્ધમાં ગયા. કોની વિરુદ્ધમાં? બહાદુર શાહની વિરુદ્ધમાં. મુગલ બાદશાહ બહાદુર શાહે શીખ ગુરુ ગોવિંદસિંહ સાથે પણ સુમેળભર્યા સંબંધો બાંધ્યા. ગોવિંદસિંહના મૃત્યુ બાદ બહાદુર શાહે શીખોનું નેતૃત્વ લઈ બહાદુર શાહ વિરુદ્ધ વિદ્રોહ કર્યો. એટલું જ નહીં પણ સતલજ અને યમુના નદી વચ્ચેનો સમગ્ર પ્રદેશ પણ તેણે કબજે કર્યો. બહાદુર શાહ બુંદેલા સરદાર છત્રસાલ સાથે મિત્રતા જાળવી રાખી. જો કે બહાદુર શાહની શાસન વ્યવસ્થા કથળી રહી હતી. તેનું મૃત્યુ થયું ઈસવીસન 1712 અને તેનું મૃત્યુ થતાં ફરીથી મુગલ સામ્રાજ્ય અંધાધૂંધીમાં ફસાયું. કારણ કે રાજાનું મૃત્યુ થાય એટલે રાજ્યની જીવાદોરી સંભાળવી થોડી અઘરી થઈ પડે અને એ જ મુગલ સામ્રાજ્ય સાથે થયું. પછીથી થયેલ ઉત્તરાધિકારીના યુદ્ધમાં જહાંદર શાહની જીત થઈ. તેનો વજીર ઝુલ્ફિકાર મહત્વકાંક્ષી હતો. જો કે તેના સમયમાં રાજપૂતો સાથે પુનઃ સંબંધો બંધાયા. ઝુલ્ફિકાર વિરુદ્ધ પણ ષડયંત્ર રચી ફરખુરશિયર ગાદી મેળવવા સફળ થયો ઈસવીસન 1713. સૈયદ બંધુઓએ તેને મદદ કરી. ફરખુરશિયર પણ સક્ષમ ન હતો. તેના સમયમાં મુગલ સામ્રાજ્ય નિર્બળ બન્યું. ઈસવીસન 1719 અને ઈસવીસન 1748 સુધીના લાંબા સમય સુધી ફરખુરશિયર બાદ મોહમ્મદ શાહે શાસન કર્યું. તે પણ નિર્બળ હોવાના કારણે ખાસ કરીને મરાઠા સરદારો અવધ, બંગાળ અને પંજાબ પર પોતાનું આધિપત્ય જાળવી શક્યો નહીં. તેના સમયમાં નાદિર શાહના આક્રમણે વધારે કફોડી સ્થિતિ ઊભી કરી. હવે ઈસવીસન 1759 શાહ આલમ દ્વિતીય ગાદી પર આવ્યો. તે હિંમતવાળો અને યોગ્ય શાસક હતો, પરંતુ મુગલ સામ્રાજ્યનો ઉદ્ધાર કરવો તેના માટે સંભવ ન હતો. ત્યાં સુધી પરિસ્થિતિ બહુ જ ખરાબ બની ચૂકી હતી. અંગ્રેજોએ ઈસવીસન 1757 અને 1764 બંગાળ પર મહત્વપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો અને તે ક્રમશઃ દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. અંતે ઈસવીસન 1803 અંગ્રેજોએ દિલ્હી કબજે કર્યું. મુગલ શાસનના આવા નિર્બળ ઉત્તરાધિકારીને કારણે ભારત બ્રિટિશ સત્તાનું ભોગ બન્યું. કારણ કે અંદરો અંદર બધા લડતા હતા. મુગલ સામ્રાજ્યને કોઈ પ્રબળ અથવા તો શક્તિશાળી જે બધું સંભાળી શકે એવો રાજા પ્રાપ્ત ન થયો અને તેમને અંતે પરિણામ શું આવ્યું તો કે બ્રિટિશરોએ ભારત પર કબજો પ્રાપ્ત કરી લીધો. હવે છે હૈદરાબાદ અને કર્ણાટકની પરિસ્થિતિનો થોડું માહિતી પ્રાપ્ત કરીએ આપણે. હૈદરાબાદ રાજ્યની સ્થાપના ઈસવીસન 1724 આસફ જહાંએ કરી. તે પાછળથી નિઝામ ઉલ મુલ્ક તરીકે ઓળખાયો. ઔરંગઝેબના મૃત્યુ બાદ તેણે દક્ષિણમાં જઈ ક્રમશઃ હૈદરાબાદ રાજ્યનો પાયો નાખ્યો. અંદરખાને મુગલ સામ્રાજ્યથી સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું. બારેથી નહીં પરંતુ અંદરથી એની સાથે નહોતો. મુગલ સામ્રાજ્યના નમૂના અનુસાર દખણમાં પણ તેણે વ્યવસ્થિત વહીવટી પદ્ધતિનો પ્રારંભ કર્યો. તેના દિવાન
પૂરણચંદે દખણમાં મૈસૂલી વ્યવસ્થા સ્થાપવામાં તેને મદદ કરી. તેનું મૃત્યુ થતાં તેના રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ. કર્ણાટકના નવાબ શહાદત મુલ્લા ખાંએ પોતાના ભત્રીજા દોસ્ત અલીને પોતાનો ઉત્તરાધિકારી નિમ્યો. ત્યારબાદ ઈસવીસન 1740માં બંને રાજ્યો વચ્ચે વારંવાર સંઘર્ષ થવાથી બંને નિર્બળ બન્યા અને યુરોપિયન કંપનીએ ભારતીય રાજકારણમાં હસ્તક્ષેપ કરવાની શરૂઆત કરી. ત્યારબાદ છે બંગાળ. મુગલ સામ્રાજ્ય નિર્બળ થતા ઈસવીસન 1717માં મુર્શિદ કુલી ખાંએ બંગાળમાં સુબેદારોને બદલે સ્વતંત્રપણે શાસન કરવાનું નક્કી કર્યું. તેના સમયમાં બંગાળી જમીનદારોએ કરેલ વિગ્રહને તેણે દબાવી દીધા. તેના મૃત્યુ બાદ તેનો જમાઈ સુઝાઉદ્દીન શાસન પર આવ્યો, જેણે 1739 સુધી બંગાળ પર શાસન કર્યું. ત્યારબાદ તેનો પુત્ર સરફરાઝ ખાં ગાદી પર આવ્યો, પરંતુ એક જ વર્ષ બાદ તેને હટાવી અલીવર્દી ખાં બંગાળનો નવાબ બન્યો. બંગાળમાં આ ત્રણેય નવાબોના સમયગાળા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા સ્થપાયેલા રહ્યા. તેમણે વેપાર અને વાણિજ્યનો વિકાસ કર્યો, કારણ કે કોઈ પણ રાજાને ચલાવવું હોય તો આ છે એના હૃદય સમાન છે. શું? તો કે વેપાર અને વાણિજ્ય, કારણ કે અર્થવ્યવસ્થા બરાબર હોય તો રાજ્ય સારી રીતે ચાલી શકે. તેણે નવી જ જમીન મહેસૂલી પદ્ધતિ ઊભી કરી મહત્વપૂર્ણ કાર્યો કર્યા. આ ત્રણેય નવાબો હિન્દુઓ અને મુસલમાનો બંનેને સમાન તક આપી. તેમણે વેપાર વાણિજ્યનો, ખાસ કરીને વિદેશ વેપારનો વિકાસ કરવાના નદી માર્ગોની સુરક્ષા કરી, કારણ કે પહેલાના સમયમાં તો હવાઈ માર્ગોને પ્રમાણમાં ઓછા હતા, એટલા બધા વિકસિત નહોતા. ત્યારે શું હતું તો કે નદી માર્ગો મારફતે જ નિકાસ અને આ બધો વ્યવહાર વાણિજ્યનો એ માધ્યમ હતું. તેણે અંગ્રેજો અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કલકત્તા અને ચંદ્રનગરમાં કારખાનાઓની કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવી. બંગાળના નવાબોએ શક્તિશાળી લશ્કર રાખવાનું બુદ્ધિમત્તાપૂર્ણ કાર્ય ન કર્યું. પરિણામે તેના ઉત્તરાધિકારી સિરાજ ઉદ્દૌલાના સમયમાં પ્લાસીનું યુદ્ધ જે 1757ની અંદર થયું, ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબના લશ્કરને હરાવી ભારત પર પોતાનું શાસન સ્થાપી દીધું. ત્યારબાદ જોઈએ અવધ. અવધના સુબેદાર તરીકે નિમાયેલ શહાદત ખાન, જે બુરહાન ઉલ મુલ્ક તરીકે ઓળખાતો હતો, તેણે અવધના સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. તે બુદ્ધિશાળી અને શક્તિશાળી હતો. તેણે નવી જ જમીન મહેસૂલ પદ્ધતિનો પ્રારંભ કર્યો હતો. તેણે હિન્દુ અને મુસલમાનો વચ્ચે સમાનતાપૂર્ણ વ્યવહાર કર્યો. તેનું મૃત્યુ થતાં સફદરજંગે અલ્હાબાદ અને અવધનો વહીવટ પોતાના હાથમાં લીધો. બંગેશ નવાબો સામે ઈસવીસન 1750 અને 51 તેનું મહત્વપૂર્ણ જ નહીં, સાહિત્ય અને કલાનું તથા હસ્તશિલ્પનો તે સમયમાં ખાસો વિકાસ થયો. નૈતિક રીતે પણ તે ચોખ્ખો હતો. બક્સરનું યુદ્ધ જે થયું ઈસવીસન 1764ની અંદર, ત્યારે અવધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથે હાર પામ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આની અંદરથી આપણે ઘણા નાના પ્રશ્ન આપણને મળે છે, તો એ ખાસ કરીને તમારે અંડરલાઈન કરીને રાખવાના રહે, જેથી તમે શું કરશો કે પરીક્ષા સમયે એને એક વખત જોઈ જશો, વાંચી જશો તો એ તમને યાદ રાખવા બહુ જ સરળ રહેશે. હવે તમારે ગૃહ કાર્યની અંદર આજે આપણે અહીં સુધી જ અટકીએ છીએ. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે આગળ જોશું, મૈસૂર વગેરે વિશે માહિતી પ્રાપ્ત કરીશું. તો હવે આની અંદર તમારે ગૃહ કાર્યની અંદર 5 MCQ ટાઈપના પ્રશ્ન તમારી રીતે બનાવવાના રહેશે અને એના જવાબ તમારે તે તમે ઇતિહાસની નોટબુક બનાવી છે એનામાં લખવાના રહેશે. તો હવે પાછા આપણે ફરી પાછા પાર્ટ 2ની અંદર, વિભાગ બીજાની અંદર આગળ વધીશું આ જ ચેપ્ટરની અંદર. તો ત્યાં સુધી મને વિદાય આપશો. નમસ્તે.